બોલો. મારે ગીતા શરણે જાવો છે, ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનો ગાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે, મારે સમર્પિત થાવું છે, મારે ઈશ સમર્પિત થાવું છે, મારે પ્રભુ કાર્ય કરી જાવું છે, મારે પ્રભુ કાર્ય કરી જાવું છે, જે આનંદ ગીતા ગાવામાં, જે આનંદ ગીતા ગાવામાં જ્યાં મળશે મારા તારામાં, ક્યાં મળશે મારા તારામાં, મારે જ્ઞાન ગંગામાં નાવું છે, મારે જ્ઞાન ગંગામાં નાવું છે, મારે ગીતામય બની જાવું છે, મારે ગીતામય બની જાવું છે, મારે ગીતા શરણે જાવું છે, હે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનો ગાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે, કોઈ કાલ ગયા કોઈ કાલ જશે, કોઈ કાલ ગયા કોઈ કાલ જશે, આવન જાવન ચાલ્યા કરશે, આવન જાવન ચાલ્યા કરશે, હું રડતો રડતો આવેલો, હું રડતો રડતો આવેલો, મારે હસતા હસતા જાવું છે, મારે હસતા હસતા જાવું છે, મારે ગીતા શરણે જાવું છે, મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનો ગાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે, ના માયા મમતા લલચાવે, ના માયા મમતા લલચાવે, ના ભોગ જગતના ભરમાવે, ના ભોગ જગતના ભરમાવે, મારે અર્જુન અડીખમ થાવું છે, યોગેશ્વરને ગમી જાવું છે, મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે.
ઓમ 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 બસ હાર વિહારસ્ય યુક્તહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ યોગો ભવતિ દુઃખઃ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ યદા વિનિયતં ચિત્તં યદા વિનિયતં ચિત્તં આત્મન્યેવાવતિષ્ઠતે આત્મન્યેવાવતિષ્ઠતે યદા વિનિયતં ચિત્તં આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા યુક્ત ઇત્યુચ્યતે તદા નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા યદા વિનિયતં ચિત્તં આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા આત્મનિર્ભર
હવે 17, 18 બે સાથે. युक्तचेष्टास्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा युक्त इत्युच्यते तदा हरि ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये. युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः. દુઃખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરવાનો, કર્મોમાં યથાયોગ્ય શ્રેષ્ઠ કરવાનો તથા યુક્ત એટલે કે યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો સિદ્ધ થાય છે. બરાબર ને? એમ આ શ્લોકની અંદર 17મા શ્લોકની અંદર ભગવાને આ વાત કરી. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 305મો દિવસ. શનિવારે આપણે કેટલા 6થા અધ્યાયના 16મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. બરાબર ને? શનિવારે આપણે 6થા અધ્યાયના 16મા શ્લોકને નમસ્કાર કર્યા. એમાં ભગવાને કીધું કે હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારાઓને સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારને યોગ સિદ્ધ થતો નથી, તથા ઘણું ઊંઘનારનો યોગ સિદ્ધ થતો નથી, તેમજ વધારે પડતું જાગનારનો યોગ પણ સિદ્ધ થતો નથી. આ 4 વાતો ભગવાને આપણે શનિવારે સમજાવવાનો પ્રયત્ન કર્યો. જેણે યોગ સિદ્ધિ કરવાની હોય એણે 4 વાતો ઉપર સંયમ રાખવો પડે એમ ભગવાન કહે છે. અતિશય ખાવાનું નહીં, અતિશય ભૂખ્યું નહીં રહેવાનું, અતિશય ઊંઘવાનું નહીં અને અતિશય જાગવાનું નહીં. આની ઉપર જે સંયમ રાખે છે ને એને યોગમાં સિદ્ધિ થાય છે. એ 17મા શ્લોકમાં ભગવાને બતાવ્યું. 16મા શ્લોકમાં કહી દીધું કે આટલા લોકોને ગમે તેવા પ્રયત્ન કરે તો પણ યોગમાં સિદ્ધિ થતી નથી. કોને કોને? ખૂબ ઊંઘનાર, 6 કલાકથી વધારે ઊંઘે છે એને. બરાબર? અને રાતભરના ઉજાગરા જે લોકો કરે છે તેને, અતિશય જે ખાય છે, પેટ તૂટી જાય એટલું ખાય છે તેને, અને એકદમ 5 દિવસ 10 દિવસ કે 12 દિવસના જે ઉપવાસ કરે છે તેને. આને યોગમાં સિદ્ધિ થતી નથી. કોણ કહે છે? ભગવાન પોતાના સ્વમુખે કહે છે. ગીતાને બિલકુલ આ વાત માન્ય નથી. લોકોને લાગે કે અમે આધ્યાત્મિક છીએ, એટલા ઉપવાસ કહે છે, આમ કર્યું, પણ એ શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. એ આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદની વાણી છે. બરાબર ને? આપણે જેનો અહીંયા ઘણા સમયથી 305 દિવસ જે અભ્યાસ કરી છે એ ભગવાનની વાણી છે. કેવી? ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી આ પવિત્ર વાણી છે. તેથી એનો આપણે 305 દિવસથી અભ્યાસ કરીએ છીએ.
શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે. એનું માધુર્ય છે, એનું સંકલન કરનાર વેદવ્યાસ છે. ભગવાને તો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવી અને માનવજાતના કલ્યાણ માટે શ્રીમદ ભગવદ્ ગીતા આખી કીધી. પણ પાછળથી વેદવ્યાસે સરસ મજાનું સંકલિત કરી અને મહાભારતની અંદર એને જોડી દીધી છે. તેથી મહાભારતની અંદર વેદવ્યાસે આ જોડી દીધી. તેનો ઘણો બધો અંશ વ્યાસજીએ ગદ્યમાં પણ કહ્યો. ગદ્ય અને પદ્ય બંનેની અંદર વેદવ્યાસે પોતે આ ગવાયેલી જે ગીતા છે કુરુક્ષેત્રમાં એની બંને રીતે થોડી થોડી વાતો કરી છે. શ્રી વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધા. સાથે સાથે અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરી દીધા. આ બધા જે બોલ્યા છે ને, જે કાંઈ પ્રશ્ન હશે, જે કાંઈ આવી રીતનો સંવાદ હશે, એને પણ વેદવ્યાસે શ્લોકબદ્ધ કરી અને 700 મણકાની સુંદર મજાની માળા બનાવી અને એ માળા મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર ભગવાને વેદવ્યાસે મૂકી દીધી. આ 700 શ્લોકના આખા ગ્રંથને 18 અધ્યાયમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધા, જે આજે આપણને આ રૂપે જોવા મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ રૂપે જોવા મળે છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે, જેમાં એક શબ્દ સદુપયોગ કોઈ પણ શબ્દ હોય, કાનો માત્ર હોય, પણ એનો કોઈ દુરુપયોગ કે ખોટી રીતે ભગવાને મૂક્યો હોય શબ્દ એવું નથી. માનવજાતના કલ્યાણ માટેની વાત કરી છે. 100 વર્ષ સુધી હસતા રમતા આનંદ કિલોલ કરતાં આપણે કેમ જીવન જીવી શકીએ તે જીવનની બધી જ વાતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકની અંદર કહી છે. શરીરને સંભાળવું પડશે, શરીરને નિરોગી રાખવું પડશે, રોગ વગરનું રાખવું પડશે. તે માટેની દવા ભગવાને અહીંયા 16મા શ્લોકમાં બતાવી. ગઈકાલે આપણે તંદુરસ્ત શરીર જો રાખવાનું હશે ને, 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતાં નિરોગી રીતે જો જીવન જોવાશે તો આ 4 વાતો ઉપર માણસે સંયમ રાખવો પડશે. ગમે જો સંયમ ન રાખવો તો શું થાય? તો આપણે જોતા હતા કે ગમે તેટલી હોસ્પિટલો સમાજમાં ઊભી થાય, બધી જ ભરસક, બેડ ખાલી મળે. એનું કારણ શું છે? ખાવા પીવા ઊંઘવા જાગવાનો જે સંયમ હતો ને, એ સંયમ માણસે છોડી દીધો છે. તેથી ગીતા શું કહે છે? ગીતા જીવનશાસ્ત્ર આપને સમજાવે છે કે જીવનમાં આવતી મોટી નાની મુશ્કેલી હોય કે જીવન વ્યવહાર કરવાનો હોય કે આરોગ્ય માટે કરવાનો, આ બધી જ વાતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં અર્જુનને નિમિત્ત બનાવી અને માનવ કલ્યાણ માટે આ વાતો મૂકી દીધી છે. તેથી યુક્ત આહાર વિહાર હશે. આજે 17મા શ્લોકમાં ભગવાન શું કહેવાના છે? જે શનિવારે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એને જ ભગવાન થોડો વિસ્તૃત કરીને આ 17મા શ્લોકમાં ભગવાન આ શ્લોક સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી શરીરને સંભાળવું પડશે, શરીરને નિરોગી રોગ વગરનું રાખવું પડશે. તે માટેની દવા ભગવાને ગીતાની અંદર આપી રાખી. આ બધી દવાઓ છે. કેવી? આ ભગવાને આપેલી ટીકડીઓ છે. કઈ દવા? તો કે આ યોગ એટલે ભગવાન સાથે જોડાવાનું હોય. એણે બધી રીતે, બધી ખાલી ખોરાકની કે ઊંઘની અહીંયા ભગવાને ખાલી એટલી વાત કરી નથી, પણ દરેક ઇન્દ્રિય ઉપર સંયમ રાખવાની વાત ભગવાને કરી છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું બધા ઉપર સંયમ હોવો જોઈએ. આંખ છે તો એ જોવાનું કામ કરવાની છે, કાન છે તો એ સાંભળવાનું કામ કરવાનું છે, નાક છે એ સૂંઘવાનું કામ કરવાનું છે. આ બધી જે ઇન્દ્રિયો છે એ તો રહેવાની છે, પણ એની અંદર સંયમ કેમ રાખવો ને, એ ભગવાને આ શ્લોકોની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી કઈ દવા? તો કે યોગ ખૂબ ખાનારને કે બિલકુલ નહીં ખાનારને કે તે સિદ્ધ થતો નથી, તેમજ ઘણું ઊંઘનાર કે ઘણું જાગનારને આ યોગ સિદ્ધ થતો નથી. એમ ભગવાને બહુ સ્પષ્ટ કીધું. ગીતાકાર આપને સ્પષ્ટ રીતે સમજાવવા માગે છે કે જેમણે યોગ સિદ્ધ કરવો હોય
પ્રભુ પાસે બેસવાનું હોય, મન પ્રભુને અર્પણ જો કરવાનું હોય ને, તો એને બધી જ ઇન્દ્રિયો સહિત ખાવા પીવા ઉઠવા જાગવામાં બધી જગ્યાએ સંયમ રાખવો પડે. એટલે આ ગીતા શાસ્ત્ર છે એ માણસને હળવે હળવે ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે. તેથી 17મા શ્લોકમાં ભગવાન કહે છે, શું કહે છે? યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્ન વાબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. દુઃખઃ એટલે દુઃખનો નાશ કરનાર શબ્દ ભગવાને શું આપ્યો? દુઃખઃ એટલે દુઃખનો નાશ કરનાર. યોગ યુક્ત આહાર, યોગ તો યથા યોગ્ય આહાર, વિહારસ્ય કર્મસુ યુક્ત ચેષ્ટ એટલે યોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથા યોગ્ય શિષ્ટ કરનાર, ખાવા પીવામાં યોગ્ય. તેથી આપણે જે કાંઈ દિવસ દરમિયાન કર્મ કરીએ, આપણે કોઈ પણ નાનું મોટું કરીએ, આધ્યાત્મિક કરીએ, ધાર્મિક કરીએ, વ્યવહારિક કરીએ, બરાબર, સાંસારિક કરીએ, જે કાંઈ કર્મ કરીએ એની અંદર પણ સંયમ રાખવાની વાત આ શ્લોકમાં ભગવાન કહે છે. આગળ કહે છે યથા યોગ્ય ઊંઘનાર તેમજ યથા યોગ્ય જાગનારને જ આ યોગ સિદ્ધ થાય. યથા યોગ્ય જાગનાર અને યથા યોગ્ય ઊંઘનાર આ જેની અંદર છે એવા જ લોકોને અહીંયા યોગ સિદ્ધ થાય છે, એમ આ શ્લોકમાં ભગવાન કહે છે. આ યોગ કોને સિદ્ધ થાય તે વાત ભગવાને આ શ્લોકમાં સમજાવી. સિદ્ધ કોને થાય? તો કે યોગ્ય, યુક્ત. યુક્ત શબ્દ ભગવાને એક અહીંયા વાપર્યો. યુક્ત એટલે યોગ, યથા યોગ્ય, સંયમ આપણી ભાષામાં કહેવું છે. આ યોગ કોને સિદ્ધ થાય તે વાત ભગવાને આ શ્લોકમાં સમજાવી છે. યથા યોગ્ય આહાર વિહાર તથા પ્રમાણમાં ઊંઘ અને જાગનારને આ યોગ સિદ્ધ થાય છે. બધી જ ઇન્દ્રિયોને યુક્ત આહાર વિહાર મળવો જોઈએ. જેમ આંખોથી જોવાની વાત છે તેમ નાકથી સૂંઘવાની પણ વાત છે. ગાયન સાંભળવું ગમે પણ સાંભળ્યા જ કરતાં બેસીએ તો એ યોગ્ય નથી. બધાની અંદર સંયમ રાખવાની ભગવાન આ શ્લોકની અંદર વાત કરે છે. તેથી ભગવાને આ 2 શ્લોકમાં સંયમ સમજાવ્યો છે, બરાબર. સંયમ જો માણસના જીવનમાં આવે તો જ માણસને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. નકર ગમે તેટલા પ્રયત્ન કરે પણ સંયમ ન હોય તો એને સિદ્ધિ મળતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો આગ્રહ સંયમનો છે. ગીતાને આપણે કહેતા કે ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી દાદાને ઘણીવાર લોકો પૂછે કે તમે તો ખૂબ જ ગીતાના અભ્યાસુ છો, ગીતાને એક શબ્દમાં જો કહેવી હોય તો તમે શું કહો? ત્યારે દાદાએ કંઈ વાત ન કરતાં કીધું, ગીતા આપણે સંયમ સમજાવે છે. કોઈ પણ ક્ષેત્રમાં માણસનો સંયમ હોવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો આગ્રહ સંયમનો છે. ઇન્દ્રિયોને આહાર અને વિહાર બંને આપવાના છે. આપણે જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે ને એને આહારે આપવાનો, અને વિહાર એટલે ફરવા પણ ઇન્દ્રિયોને લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ગીતા યુક્ત આહાર વિહારસ્ય, પહેલો શબ્દ 17મા શ્લોકની અંદર ભગવાને યુક્ત આહાર વિહારસ્ય આવો શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપર્યો છે. આ શ્લોકમાં પ્રથમ ચરણની અંદર આ યુક્ત આહાર વિહારસ્ય શબ્દ ભગવાને વાપર્યો છે. પરંતુ આજે માણસ ખાવામાંથી અને ખવડાવવામાંથી ઊંચો આવતો નથી. ખાવામાંથી અને ખવડાવવામાંથી માણસ ઊંચો આવતો નથી. અને આજ એની જ કીર્તિ બધા ગાય. એક ભાઈ પ્રમદિયા કહેતા હતા ને કે અમારે હું આ જવાનો છું ને કે 2000 કે ગોપીઓને ખવડાવવાનું છે. કેટલી? એટલે મારે ખવડાવવામાંથી ઊંચો અપેક્ષામાં શું કરવું જોઈએ, કેવા વિચારો ગ્રહણ કરીને જીવન કેવું બનાવવું જોઈએ, એની બધી વાત સાઈડમાં રહી જાય અને 2000 ગોપીઓને અમે જમાડવાના. હું જમાડીને શું ફાયદો? કાંઈ ફાયદો થવાનો નથી. એટલે આજે લોકો શું છે, જમાડવા અને પીવડાવવાને જ લોકો મોટા માનવા લાગ્યા છે. તેથી ગીતા બધાને ફટકા મારે છે, બરાબર ને. આવું જે સમાજમાં લોકો જે કરે છે ને એના પણ વસ્ત્રહરણ ભગવાન કરતા રહેલા છે. તેથી ગીતા યુક્ત આહાર વિહારસ્ય સમજાવે છે. પરંતુ આજે માણસ ખાવા પીવામાંથી અને ખવડાવવામાંથી ઊંચો આવતો નથી. તે સિવાય બીજો એને કાંઈ ધંધો જ નથી.
બફાતીઓ ખાવા મળી ગયા. આપણે શરૂઆતમાં ખાવા પીવાનું કીધું હતું ને, પછી ગીતા જેમ જેમ વાંચવા માંડ્યા ને એમાં આપને હાળી ખબર પડી કે હાલો આ તો ખોટું છે, એટલે આપણે પછી બંધ કર્યું. આપણે 10 વર્ષ પહેલા સડાવતા હતા બકડિયા બધા ગાંઠિયા બાઠિયા રોજ જમાવટ કરી. શ્લોક લખ્યા છે મહાભારતમાં ખાવા પીવા માટે. વેદવ્યાસ કહે છે કે જેને ભગવાને સંપત્તિ આપી, જેને વૈભવ આપ્યો હોય ને, એણે ખરેખર આવી રીતના સમાજની અંદર ખોલવા જોઈએ. કેવા? સદાવ્રત અહીં વેદવ્યાસે વાપર્યું છે કે જેને ભગવાને પુષ્કળ અનુકૂળતા આપી છે ને, એ લોકોએ સદાવ્રત ખોલવા જોઈએ. બીજી લીટીમાં વેદવ્યાસ કહે છે કે સદાવ્રતની અંદર ખાવું એ પાપ છે. 2 વાતો એ વેદવ્યાસે મહાભારતની અંદર આ 2 વાતો લીખી છે. તો આપણે શું સમજવાનું? 2 વસ્તુ લીખી કે જેની પાસે પૈસા હોય, અનુકૂળતા હોય ને, એને સમાજની અંદર સદાવ્રત ખોલીને લોકોને જમાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી જ વાત વેદવ્યાસ લખે છે કે સદાવ્રતની અંદર જમવું અથવા આવી રીતનું કરવું એ પાપ છે. હા, બસ વેદવ્યાસ આ બધું છે ને, એ બધું સંયમિત રીતે રાખવાનો પ્રયત્ન કરવો. સમ્રાટનો ખેલ કરતા. હા, આખા બ્રાહ્મણ સમાજને લોકોએ ખવડાવી અને નિષ્ક્રિય કરી દીધો છે. મહાભારતમાં 2 વાતો વેદવ્યાસે લખી છે. અન્નક્ષેત્ર ખોલવું એ પુણ્યનું કામ છે, અને બીજું અન્નક્ષેત્રમાં જમવું એ પાપ છે. વેદવ્યાસે મહાભારતમાં બહુ સ્પષ્ટ 2 શ્લોકોની અંદર આ વર્ણન કર્યું છે. આપણો રોજિંદો વ્યવહાર તપાસું તો જાણવામાં આવશે કે મનુષ્ય સમાજનો અડધો વર્ગ સ્ત્રી સમાજ ફક્ત જમાડવામાં જ મંડી પડ્યા. બહેનોનું કામ શું છે કે એ શક્તિ ક્યાં વાપરે છે? ખાવા પીવાનું, લોકોનું સત્યાનાશ કાઢવા સિવાય બીજે કંઈ વાપરતા નથી. સમાજની આજે આવી ધારણા થઈ ગઈ છે, તેનું પરિણામ ચિત્ત એકાગ્ર ઉપર પડે છે. ગીતા ખાવાનું છોડવાનું નથી કહેતી, સંયમિત બનાવવાનું કહે છે. ખાવાનું છોડવાનું ગીતાકારે કીધું નથી. ગીતા કહે છે ખાવ એનો કાંઈ વાંધો નહીં, પણ સંયમિત, શરીર આપણું સારું રહે, તંદુરસ્ત રહે અને પેટની અંદર અગવડ ન ઊભી થાય એટલું ભોજન લેવું જોઈએ. ઘણીવાર બુદ્ધિવાદી લોકો દલીલ કરતા બેઠા હોય છે કે અમને બંધન નથી જોઈતું, મન ફાવે તેમ કરશું. ઘણા લોકો આવી રીતના હોય ને, એ કે ભાઈ તમે અમને સલાહ આપવાવાળા કોણ? અમારા મનમાં આવે એવો ધર્મ, અમારા મનમાં આવે એવી ભક્તિ, અમારા મનમાં આવે એવું અધ્યાત્મ. ઘણા લોકો આવી રીતનું બોલતા હોય છે કે અમારા મનમાં આવે એવું કરશું, અમને તમે કહેવાવાળા કોણ છો? આવી રીતના ઘણીવાર આ બધું આપણે સમાજમાંથી બુદ્ધિવાદીઓ તરફથી જોવા મળે છે. આ બોલવાવાળા જીવનનું સત્ય ભૂલી જાય છે કે બંધન માન્ય કર્યા વગર જીવન ખીલતું નથી. બંધન તો માન્ય કરવું જ પડે તો જ માણસનું જીવન ખીલે. આ વડલા હેઠે કે પીપળા નીચે આપણે જે બેઠા છીએ, એ બંનેએ ધરતી માતાનું બંધન સ્વીકાર્યું કે નહીં? એને ધરતી માતાનું બંધન સ્વીકાર્યું છે. તેથી એની અંદર ફળ આવે, ફૂલ આવે, એના વૃક્ષોની અંદર ઘણી બધી આવી રીતની ઔષધિ બને છે. એનું કારણ શું છે કે વૃક્ષોએ ધરતી માતાનું બંધન સ્વીકાર્યું છે. બંધન સ્વીકાર્યા વગર કોઈ પણનો વિકાસ થતો નથી. તેથી અહીં કહે છે કે આ બોલવાવાળા જીવનનું સત્ય નથી, ભૂલ ભરેલું છે કે બંધન માન્ય કર્યા વગર કેવળ ખીલતું નથી. વૃક્ષે જમીનનું બંધન માન્ય કર્યું છે, તેથી તો મોટું થાય છે, ફળ આવે છે. વીણાના તારને ખીટીનું બંધન છે, તેથી તેમાં સારે ગમ પદ્ધનિશા આવી રીતના સૂરો નીકળે છે. બરાબર? આપણી પાસે પેલું હોય ને હાર્મોનિયમ, એને ખીટીનું બંધન હોય છે. એને ખીટીનું બંધન, એની સાથે તાર જોડાયેલા હોય છે. એ તારને જો ખીટીનું બંધન ન હોય તો એની અંદર સૂર નીકળતો નથી. તેથી બંધન વગર માણસનો વિકાસ થતો નથી. આજે કુટુંબમાં ઘણા લોકો કહે ને કે ભાઈ અમે બધા સ્વતંત્ર, તમે અમને કહેવાવાળા કોણ? એટલે સમજી લેવાનું કે આ કુટુંબનું અધપતન થાય જ. પણ બંધન તો કોઈનું સ્વીકારવું તો પડે જ એમ કહે છે. તેથી વૃક્ષે જમીનનું બંધન સ્વીકાર્યું છે, તેથી એમાં ફળ ફૂલ કે જે કાંઈ હોય છે એ આવે છે. વીણાએ આવી રીતના તારની ખીટીનું બંધન સ્વીકાર્યું છે, તેમાંથી સારે ગમ પદ્ધતિ સુંદર મજાનું સંગીત નિર્માણ થાય છે. વરાળે બંધન માન્ય કર્યું છે, તેથી તેમાંથી શક્તિ નિર્માણ થાય છે અને ગાડીનું એન્જિન ચાલે છે.
જે વખતે ઇલેક્ટ્રિક ગાડી નહોતી અને વહેલું જ્યારે સંશોધન થયું, બરાબર, એ વરાળમાંથી થયું. એમ વોટસન નામનો એક વૈજ્ઞાનિક હતો. કેવો? વોટસન એનું નામ છે. બહુ જૂના ઘણા વર્ષો પહેલાં એક વૈજ્ઞાનિક થઈ ગયો, એનું નામ હતું વોટસન. વોટસન એક દિવસ 7-8 વર્ષનો બાળક અને પોતાની બાની સાથે સવારમાં નાસ્તા પાણી કરવા માટે બેઠો. એમાં બાએ કાંઈક કુકર ઉપર કાંઈક મૂકેલું છે, બરાબર, અથવા તપેલીની અંદર ડીશ ઢાંકીને આવી રીતનું કાંઈક ઉકાળવા માટે વસ્તુ મૂકી હતી. અને એમાં એ જોઈ ગયો, એ ઢાંકણું ઊંચા નીચું થવા માંડ્યું. કેવું? એટલે ઓલો નાનો 8-10 વર્ષનો જે બાળક હતો ને, એને વિચાર આવ્યો કે આ ઢાંકણું ઊંચા નીચું કેમ થાય છે. એટલે એની મમ્મીને પૂછ્યું કે બા આ કેમ છે? તો કે એ તો અહીંયા મગ બાફવા માટે મૂક્યા છે ને, એટલે એની વરાળને હિસાબે થાય છે. હવે આ ડોશીમાં કેટલાય વર્ષથી જોતા છે. એના બાપાએ ઘણીવાર ચાની કીટલીના ઢાંકણાને ઊંચું નીચું કરતું જોયું છે. વરાળની ઘણી બધી વાતો ઘરની અંદર થતી છે, પણ કોઈ દી કોઈને વિચાર આવ્યો નહીં કે આ વરાળને જો એકઠી કરીને જો કામે લગાડવામાં આવે ને, તો એ અહીંયા અમદાવાદથી મુંબઈ જવું હોય ને તો એ આપણે ગાડીમાં બેસીને પહોંચે. એટલે એણે વિચાર કર્યો ત્યારે આ વરાળમાં તાકાત તો હોવી જોઈએ. વોટસને ઘણા બધા પ્રયોગો કર્યા, વરાળ ઊભી કરી, વરાળને એકત્રિત કરી અને પછી ધીમે એણે પહેલું ગાડીનું એન્જિન વરાળથી ચાલે એવું એણે સંશોધન કર્યું. તેથી જૂના કાળમાં આપણી જે બધી ગાડીઓ છે ને એ કોલસાથી હાલતી. કોલસાનું કામ શું છે? વરાળ, અને એ વરાળ પાણીની સાથે ભળે એટલે એમાંથી શક્તિ ઉત્પન્ન થાય અને એ વરાળથી આપણે વિસાવદરથી તાલાળા સુધી જવું હોય, ચૂક જંગલમાં ગાડી તો લઈ જાય કે નહીં? આજે પણ લઈ જાય. આજે તમે જોજો કે ચૂક કરતી ગાડી જંગલમાંથી પસાર થઈને વેરાવળ સુધી આપણે લઈ જાય. એનું કારણ શું છે? વરાળનું બંધન કરો તો એ પણ શક્તિ ખૂબ જ માણસને ઉપયોગી થાય. એટલે અહીંયા બંધન અથવા સંયમ, બંધન એટલે સંયમ વગર શક્તિ નિર્માણ થતી નથી. એટલે વોટસન નામનો એના બાપ દાદાએ ઘણું બધું આ વર્ષોના વર્ષો આ બધું કામ તો કર્યું જ હોય, પણ કોઈના મગજમાં બેઠું નહીં. ભગવાને આવા બાળ ઋષિના મગજમાં બેસાડી દીધું. આ બાળક જ 7-8 વર્ષનું બાળક હોય એના મગજમાં બેસાડી દીધું કે વરાળની અંદર તાકાત છે, વરાળની અંદર શક્તિ છે, અને એ શક્તિ એકત્રિત કરીને યોગ્ય જગ્યાને યોગ્ય રીતે જો વાપરવામાં આવે ને તો મુંબઈથી અમદાવાદ સુધી 500, 1000, 2000 લોકોને બેહાડી અને એ એન્જિન ડબ્બા દ્વારા લઈ જાય કે નહીં. અને એ પ્રયોગ એણે કર્યો અને આજે ધીમે પ્રગતિ થતી ગઈ. હવે ઇલેક્ટ્રિક ઉપર બધા, પણ એમાં બધામાં તાકાત તો છે જ, પણ એને યોગ્ય રીતે જો વાપરવામાં આવે તો આ બધી શક્તિ છે. એમ શરીરની અંદર ભગવાને આપેલી ઘણો બધો મસાલો અંદર ભરેલો છે, બરાબર, એમાં તાકાત છે, શક્તિ છે, બધું જ છે, પણ એને યોગ્ય રીતે સંયમિત રીતે જો વાપરવામાં આવે તો આ જ શરીર ભગવાનના પગ સુધી માણસને લઈ જાય છે. ભગવાનના ખોળામાં બેસાડે એવી તાકાત ભગવાને આ શરીરની અંદર મૂકેલી છે. તેથી વરાળે બંધન માન્ય કર્યું છે, તેથી તેમાંથી શક્તિ નિર્માણ થાય છે અને ગાડીનું એન્જિન ચાલે છે. બંધન એ જીવનની આવશ્યક વાત છે. કેવું? દરેક માણસને બંધન તો થોડું ઘણું ઓછા વધતા પ્રમાણમાં હોવું જોઈએ. જીવન સંગીતમય કરવું હોય, ફળ ફૂલથી આવી રીતનું ખીલાવવું હોય તો બંધન માન્ય કર્યા વગર શક્ય નથી, બરાબર ને? તાર અને ખીટીનું બંધન થાય તો જ અંદરથી સંગીત નિર્માણ થાય. વૃક્ષને જો ધરતી માતાનું, પૃથ્વી માતાનું બંધન હોય તો જ આ બધા આજુબાજુમાં વૃક્ષો ફળ આવે, ફૂલ આવે, ઔષધિ રૂપે પાંદડા આપણે આ વૃક્ષો આપણે આપે છે. સંયમના બંધનમાં પણ પ્રકાર છે. કેટલાક વ્યક્તિના સંયમ વ્યક્તિગત હોય છે અને કેટલાક સામાજિક સંયમ હોય. કેટલાક વ્યક્તિગત સંયમ હોય છે અને કેટલાક સામાજિક હોય છે. બીજાનો ખ્યાલ ન રાખતા વચમાંથી ઊભા થઈને ભાગવા માંડવું એ સામાજિક વ્યવહાર છે, બરાબર ને? એને અસંયમ કહેવામાં આવે. શાંતિથી બધા સાંભળતા હોય અને વચ્ચેથી આજુબાજુના 2-5 લોકોને ખલેલ પહોંચાડવો અને એમાં ભાગવું ને, આ સામાજિક સંયમ રાખવાનો પણ માણસે પ્રયત્ન કરવો. આમાં જો ન ઉઠું 2-5 મિનિટમાં અથવા અડધો કલાકમાં આગુ પાછું શું થવાનું છે ભાઈ, બરાબર? તો આ સંયમ પણ માણસને, આને સામાજિક સંયમ કહેવાય. ઉઠવું નહીં ને, એને સામાજિક સંયમ કહેવામાં આવે છે. તેથી
તેથી બીજાનો ખ્યાલ ન રાખતા વચમાંથી ઊભા થઈને ભાગવા માંડવું એ અસામાજિક વ્યવહાર છે. બીજું દાદા એક બીજું મુંબઈનું દૃષ્ટાંત આપે છે કે જૂના કાળમાં જ્યારે 100 માળના ને 50 માળના ને 70 માળના બંગલો શું કહેવાય એપાર્ટમેન્ટ નહોતા ને એ વખતની વાત. અને 5 માળિયા વધારે હોય અને એમાં કાંઈ લિફ્ટ તો હોય નહીં. જૂના કાળની વાત દાદા સમજાવે છે કે રાતના 12 વાગે ફિલ્મ જોઈને માણસ આવે. ફિલ્મની અંદર જે કાંઈ વાતો થઈ હોય 2-5નું ગ્રુપ હોય અને પગથિયા ચડતા 5મા માળે જવાનું હોય ને તો એટલો ઘોંઘાટ, એટલા ચપ્પલના અવાજ આમ કરતાં એ ઉપર ચડે. એને કહેવાય છે સામાજિક સંયમ માણસે રાખવો. સમાજના લોકોનું અહિત થાય એવું મારે કરવું જોઈએ નહીં. બરોબર, પછાડતા જાય, દંડા પછાડે, મોટી ફિલ્મમાં વાત આવી કરતા જાય એટલે આજુબાજુના જે લોકો સૂતા હોય એ ઘણીવાર ડિસ્ટર્બ અથવા આવી છે. તેથી સામાજિક સંયમ રાખવાનો પણ માણસે પ્રયત્ન કરવો જોઈએ. અમને ઠીક લાગશે એમ કરશું. તમે અમને ધર્મ સમજાવવાળા કોણ? ઘણીવાર આપણે કહેવાય આવું ન કહી કે તમે અમને ધર્મ સમજાવવાળા કોણ? અમે તો ગમે ભલે ને 11 વર્ષથી તમે માથા પછાડો, અમારે તો જેમ જીવવું હોય છે એમ જ જીવશું. તમે તમારે જેટલું કહેવું હોય એટલું કહી રાખો. અમે તો જે રીતે જીવવાના છીએ ને ભાઈ એ જ રીતે હાલવાના છીએ. રસ ન પડતો હોવા છતાં પણ બીજાને ખલેલ ન પડે તેથી વચમાંથી ન ઉઠવું એ સામાજિક સંયમ છે. અમને ઠીક લાગશે તેમ કરશું. તમે અમને ધર્મ સમજાવવાળા કોણ? મનુ અમને કહેવાવાળો કોણ? વ્યાસ અમને કહેવાવાળો કોણ? ઘણીવાર કહે ને મનુએ તો ભલે ને લખ્યું મનુસ્મૃતિમાં, વ્યાસે ભલે નહીં આ ભાગવત કે મહાભારતમાં લખ્યું, એ તો ભલે લખવાવાળા લખીને ગયા, પણ અમારે તો જેમ જીવવું હોય છે ને જેમ કરવું હોય છે એમ કરશું. તેથી મનુ અમને કહેવાવાળો કોણ? વ્યાસ અમને કહેવાવાળો કોણ? ગીતાકાર કહેવાવાળો કોણ? સાંભળવાનું પણ અમારે સાંભળશું. નહીં સાંભળવાનું હશે તો વચ્ચેથી ઉઠી વ્યાશું. તમે અમને કહેવાળા કોણ છો? આવું બોલનાર માણસો આત્મકેન્દ્રિત એટલે કે વ્યક્તિવાદી લોકો છે અને બધા જ આવો વ્યવહાર કરતા થાય તો સામાજિક સમસ્યાઓ નિર્માણ થવાની. રોડ ઉપર આપણે જતા હોય, 4 વ્હીલ લઈને જતા હોય કે 2 વ્હીલ લઈને જતા હોય, હવે સિગ્નલ આપી દીધો છે કે લાલ લાઇટ થઈ ગઈ છે, હવે તમારે આ સિગ્નલને ક્રોસ કરવાનું નથી. એટલે જે સંયમિત જીવન જીવતા હોય ને એ 5-25 લોકો તો લાઈનમાં ઊભા રહી ગયા. પણ મારા તમારા જેવા જેને કાંઈ હવે એ સરકારે ભલે નહીં ગમે એટલા લાલ પીળી જેટલી લગાડવી એટલી લગાડે અને વચ્ચેથી નીકળક નહીં. આપણે દ્રશ્ય જોવા મળે. બધા પાલન કરતા એમ જેને સમજી લીધો છે એ લોકો કે ભાઈ 2-5 મિનિટમાં આપણું શું આગા પાછું થઈ જાય. હવે 30 સેકન્ડ છે ભાઈ, 30 સેકન્ડમાં તો શું વાર લાગે, પણ એ સંયમ પાળતા નથી. અને 2 વ્હીલ હોય કે 4 ઘમાટી કરતા એક બાજુથી ઓલી લાઈન તો ચાલુ જ હોય, આને બંધ રાખવાનું કીધું હોય અને વચ્ચે જઈને ખાબકે અને પછી એક્સિડન્ટ થાય. પછી કે આ સરકાર તો આવી એણે તો બધી વ્યવસ્થા બધી કરી છે, પણ સંયમ માણસે જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી વ્યક્તિગત પણ સંયમ હોય છે અને સામાજિક પણ સંયમ હોય છે. આ બધા સંયમોનું જો પાલન કરે ને તો જ આપણો સમાજ તંદુરસ્ત રહે, નકર રહે ને એમ આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. બીજી વાત, આ આપણું કર્તવ્ય છે, પણ આ વર્ગ કેવળ ખાણીપીણીનો વિચાર કરતો બેઠો છે, બીજું સૂચતું નથી. સમાજની આવી આજે ધારણા થઈ છે તેનું પરિણામ ચિત્ત ઉપર પડે છે. ગીતા એ આ જે વાતો આપણે સમજાવી છે ને એ આપણા આહાર વિહાર કેવો, આપણો આહાર કેવો જોઈએ, આપણો વિહાર કેવો જોઈએ, આપણું હાલવું ચાલવું બોલવું આપણું જે કાંઈ છે એના ઉપર સંયમ રાખવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. આ શ્લોકમાં ભગવાને યુક્ત આહાર વિહારસ્ય માં ગીતાએ 2 વાતો સમજાવી છે. આ શ્લોકની અંદર આ શબ્દમાં યુક્ત આહાર વિહારસ્યમાં 2 વાતો સમજાવવાનો પ્રયત્ન આ ગીતાકાર કહે છે. એક આહાર અને બીજો વિહાર. યુક્ત આહાર વિહારસ્ય, એક આહાર છે અને બીજો વિહાર છે. જીવનમાં બંનેમાં સંયમ મૂકવાની વાત ગીતાકારે આ શ્લોકમાં કહી છે. ગીતાનું તત્વજ્ઞાન માનવ માત્ર માટે છે. ગીતાનું આ લખાણ કેવળ ખાવા પીવા સૂવા જાગવા પૂરતું મર્યાદિત નથી. તે તો જોઈએ જ, પણ એની સાથે આપણી બધી જ ઇન્દ્રિયોનો સંયમ રાખવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે
છે. આગળ ગીતા કહે છે કે નાટ્યસ્ત તસ્તુ યોગોસ્તિ, એટલે કે ખાવાવાળા ને યોગ નથી, પછી સૂતેલાને યોગ નથી, જાગતાને યોગ નથી, આટલા પૂરતું કહેવું સીમિત નથી. એમ આ વાતો તંદુરસ્ત શરીર એટલા માટે આટલી વાતો તો હોવી જ જોઈએ, પણ ગીતાકારને કંઈક આનાથી થોડુંક આગળ કાંઈક કહેવાનું છે. શું કહેવાનું છે? તેથી ભગવાન આગળ કહે છે કે યુક્ત શ્રેષ્ઠ કર્મસુ. શું કીધું? આગળની લીટીમાં ભગવાન કહે છે કે યુક્ત શ્રેષ્ઠ કર્મસુ. અહીંયા આ શ્લોકમાં ચેષ્ટા શબ્દ વાપરેલો છે. શ્રેષ્ઠા એટલે કર્મ. કોઈ પણ કર્મ માણસ કરે તો એની અંદર પણ સંયમ માણસનો હોવો જોઈએ. એટલા માટે આપણા શાસ્ત્રકારોએ વર્ણાશ્રમ ધર્મ આપને સમજાવ્યો છે. એની અંદર પણ કર્મને મર્યાદા રાખવાની વાત સમજાવી છે. ચેષ્ટા આ શ્લોકની અંદર ભગવાને એક શબ્દ વાપર્યો છે, એનો અર્થ થાય છે કર્મ. તો કર્મને પણ ગોઠવતા આવડવું જોઈએ. આપણા શાસ્ત્રકારો આપણે શનિવારે જોતા હતા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ જે આપણા 4 પુરુષાર્થ છે ને, એને વ્યવસ્થિત જો માણસ ગોઠવે ને તો એ પ્રભુના પગ સુધી પહોંચી જાય છે. તેથી ચેષ્ટા એટલે કર્મ. ભગવાને મને માનવ શરીર આપ્યું છે, 24 કલાક બધાને છે. યાજ્ઞવલ્કને હતી, વશિષ્ઠને હતી, મહાપ્રભુજી વલ્લભાચાર્યને હતી, ઘણા બધા સંતોને મહાપુરુષો જગતમાં આવ્યા. એને કાંઈ 25 કલાક હતી કે નાના આને ઘણું કામ કરવાનું છે ને 30 કલાક આપો, એવું કાંઈ નથી. 24 કલાક માનવ માત્રને મળેલી છે, પણ એમાં આયોજન કરીને મારે કર્મ કેવી રીતનું કરવું એ આપને ગીતા આપને સમજાવે છે. તેથી વર્ણાશ્રમ ધર્મ આવ્યો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ આપણો વર્ણ ધર્મ છે. પછી બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ આપણો આશ્રમ ધર્મ છે. બધાની અંદર કર્મ કેવી રીતનું કરવું એ શ્રીમદ ભગવદ્ ગીતાને આપણને સમજાવવાનું છે. તેથી એક આહાર અને બીજો વિહાર, જીવનમાં આ બંનેમાં સંયમ મૂકવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા કહેશે. પણ ભગવાન આગળ કહે છે કે યુક્ત શ્રેષ્ઠસ્ય કર્મસુ. અહીં આ શ્લોકમાં ચેષ્ટા એટલે કૃતિ, મતલબ તારું સમગ્ર જીવન સંયમિત રાખ, એમ ગીતાકારનું કહેવું. સમગ્ર જીવન જન્મથી શરૂઆત કરી અને અંત સમય સુધી ભગવાન જેટલું જીવાડે એ બધામાં અહીંયા ચેષ્ટા શબ્દ વાપરીને ભગવાન જીવનને સંયમિત કરવાનો સંદેશો આપને આ શ્લોકની અંદર આપે છે. તેથી મતલબ તારું સમગ્ર જીવન સંયમિત રાખ, એમ ગીતાકારનું કહેવું છે. અહીં એક મહત્વનો મુદ્દો છે કે ભક્તિની દ્રષ્ટિથી ચાલવું જોઈએ. માણસે ભક્તિની દ્રષ્ટિથી ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભક્તિની દ્રષ્ટિથી માણસ ચાલવા લાગે એટલે જગત કરતાં જગદીશ સાથે વધુ સંબંધ બંધાય. આ તો સીધી વાત છે. જગત સાથે ઓછો અને જગદીશ સાથે વધારે જે ભક્તિ કરે ને એમાં આ ધીમે ધીમે હળવે હળવે આ બધી વાતો આવે એમ કે. તેથી ભક્તિની દ્રષ્ટિથી માણસ ચાલવા લાગે એટલે જગત કરતાં જગદીશ સાથે વધુ સંબંધ વધવા લાગે. તેથી નૈસર્ગિક છે કે જગત સાથેનો સંબંધ માણસનો ઓછો થવા લાગે. સમાજ પ્રત્યેનો શું કહેવાય છે સંબંધ ઓછો થાય અને ભગવાન તરફનો સંબંધ વધે. તો સવાલ એ ઊભો થાય. પાછો સવાલ શું ઊભો થાય? તો સવાલ એ ઊભો થાય કે જગત સામે તેણે કઈ દ્રષ્ટિથી જોવું. જગત તરફ, જગત તો રહેવાનું છે, આપણે જ્યાં સુધી છે ત્યાં સુધી જગત રહેવાનું છે. પણ અહીંયા પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે જેમ જેમ માણસની ભક્તિ વધતી જાય, જેમ જેમ માણસનું ચિત્ત ભગવાનની અંદર લાગતું જાય, એમ જગત પ્રત્યેની આસક્તિ માણસની ધીમે ધીમે ઓછી થતી. પણ છતાંય ચિત્ત એકાગ્ર કરી અને અડધો પોણા કલાક પછી માણસ જ્યારે સમાજમાં આવે ત્યારે સમાજના લોકોની સાથે સંબંધ તો રાખવો જ પડે. મા હોય, બાપ હોય, દીકરો હોય, વ્યવહાર હોય, ધંધો હોય, નોકરી હોય, એ તો ભક્તિ કરતા હતા ત્યાં સુધી બધાને શું કહેવાય ચિદાનંદ રૂપ શિવોમ, ત્યાં સુધી આપણી ભક્તિ હતી, ત્યાં સુધી આ મગજની અંદર હતું નહીં. પણ જ્યારે 1-1.5 કલાક પછી જ્યારે ભક્તિ કરીને માણસ જ્યારે વ્યવહારમાં આવે ત્યારે તો આ બધી વાત કરવી પડે કે નહીં? તો એ કરવી પડે તો કઈ દ્રષ્ટિથી કરવી પડે એ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે કે જગત તરફ જોવાનું છે ભાઈ. તારે જગતને તુચ્છ ગણવાનું નથી. જગતને તારે આવી રીતનું
દૂર કરવાનો નથી. જગતની સાથે રહે અને જગદીશનો સંબંધ જગત સાથે કેમ બને એ દ્રષ્ટિ રાખીને તારે કામ કરવાનું. એટલે ચેષ્ટા શબ્દ ભગવાને વાપર્યો છે. ચેષ્ટા એટલે કર્મ. કર્મ પવિત્ર જો કરવાનું હોય તો ઇન્દ્રિયોનો વળાંક પ્રભુની સાથે વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ કહેશે તો સવાલ એ છે કે જગત સામે તેણે કઈ દ્રષ્ટિથી જોવું, ત્યાગની દ્રષ્ટિથી કે ભોગની? એ પ્રશ્ન ઊભો થાય. બરાબર. ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરી અને માણસ જ્યારે આસન ઉપરથી ઉઠે ત્યારે એને એક વિચાર આવે કે ત્યાગ કે ભોગ, જગતની અંદર ત્યાગ કરવો કે ભોગ કરવો, આ પ્રશ્ન ઊભો થાય. કેટલાક લોકો સમજે છે કે જગત ભોગોને માટે નિર્માણ થયું છે તો ખાઓ પીઓ અને મજા કરો, એવું ઘણા લોકો સમજતા હોય છે. ભોગ માટે જ મને ભગવાને આ જગતની અંદર મોકલો છે, તેથી ભોગવા એટલા ભોગ ભોગવી લ્યો. ઘણા લોકોની આવી રીતની માન્યતા હોય છે. કેટલાક લોકો એવું સમજે છે કે જગતની આ બધી વાતો ક્ષુદ્ર અને હલકી છે. અલગ અલગ દ્રષ્ટિથી અલગ અલગ રીતે જગતની અંદર ફરનાર દરેક લોકો જોતા હોય છે. તેથી કેટલાક લોકો એવું માને છે કે જગતની આ બધી વાતો ક્ષુદ્ર છે, તેમાં પડીશું તો આપણે ફસાઈ જઈશું. જગત કેવું ક્ષુદ્ર છે, હલકું છે, આમ છે તેમ છે, એવી ઘણા લોકોને માન્યતા હોય છે. તેથી એમાં આપણે જગતમાં પડવું નથી. જગતમાં જો આપણે પડશું ને તો આપણે ક્ષુદ્ર ને હલકાને બગડી જશું. તેથી જગતથી દૂર રહેવાનો પ્રયત્ન ઘણીવાર સમાજમાં ઘણા લોકો કરતા હોય છે. તેમાં પડશું તો આપણે ફસાઈ જઈશું. તેથી તેનાથી દૂર રહેવામાં સાર છે. હજની યાત્રા કરી અને જ્યારે આવે, બરાબર, અહીંયા મુસ્લિમ ધર્મમાં એક છે કે હજની યાત્રા કરવા ગયો હોય ને અને ખરો જે પાકો ભગત હોય ને એ આવ્યા પછી આંખો ફોડી નાખે, એવું એનામાં લખાણ છે. કે હજની યાત્રા કર્યા પછી હવે આ જગતમાં બીજું કાંઈ જોવા જેવું નથી, એમ કરીને પોતાની ઇન્દ્રિયો પોતાની આંખોને ફોડી નાખે છે. શાસ્ત્રકારે આપને આ વસ્તુ ના પાડે છે કે ભાઈ ઇન્દ્રિયો આપી છે તો તમારે જોવાનું છે, કાન આપ્યા છે તો સાંભળવાનું છે. આ બધી જે ઇન્દ્રિયો છે ને એના ઉપર સંયમ રાખવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેમાં પડીશું તો ફસાઈ જઈશું. તેથી તેનાથી દૂર રહેવામાં સાર છે. હજની યાત્રા કર્યા પછી ઘણા લોકો આંખો ફોડે છે. તેમની શ્રદ્ધાને નમસ્કાર કરવા જોઈએ, પણ તે તત્વજ્ઞાન કહેવાય નહીં, તે ભક્તિ કહેવાય. આંખો ફોડી નાખી ભગવાને જે જોવા માટે, સૌંદર્ય જોવા માટે જે આપ્યું છે એને ફોડવાનું નહીં. જગત તરફની દ્રષ્ટિ જોવાની ત્યાગની કે ભોગની, સ્વીકાર કે અસ્વીકાર, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, એ નિર્ણય કરવો કઠણ છે. એકવાર ભક્તિ કરીને આસન ઉપરથી સવારે માણસ જ્યારે ઉતરે ત્યારે એના મનની અંદર આવે ભોગ કે ત્યાગ, કરવું કે નહીં કરવું, જાવું કે નહીં જવું, ખાવું કે નહીં ખાવું, આ બધા પ્રશ્ન દ્વંદ્વ મગજની અંદર ઊભા થાય છે. તેથી શાસ્ત્રકારો આપને કહે છે કે જગતમાં આવ્યા પછી દ્રષ્ટિની અંદર પરિવર્તન કરવું જોઈએ. ભોગની નહીં પણ યોગની દ્રષ્ટિ રાખીને ફરવાનું છે. એનો વિચાર આપણે પાણી પીને કરવાનો છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક 17માં એમાં ભગવાન યુક્ત આહાર વિહાર, એટલે બંને શ્લોકમાં એમ 16 અને 17 એમાં ભગવાન સંયમની જ વાત આપણે સમજાવે છે. સંયમની વાત સમજાવતા કહે છે કે સમાજ તરફ જ્યારે આપણે જગતમાં ફરીએ ત્યારે જગત તરફ કઈ દ્રષ્ટિથી જોવું જોઈએ એ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ સ, નિર્મમો નિરહંકાર, સમ સુખ દુઃખ ક્ષમ. અદ્વેષ્ટા સર્વભૂતાનાં. ગીતા આપણે સમજાવે છે કે જગતમાં આપણે જ્યારે ફરીને ત્યારે 3 પ્રકારના 3 વર્ગના લોકો આપણને મળે. કેટલા? જગતમાં 3 વર્ગથી ચોથો વર્ગ નથી. 3 વર્ગના લોકો પાસે જ્યારે માણસ જાય, જગત તરફ જોવે, તો એ જગત તરફ જોવાની દ્રષ્ટિ એની કેવી રીતની હોવી જોઈએ એ ભગવાન આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવે છે. પહેલી વાત કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાના. સર્વભૂતામાં એટલે માનવ માત્રમાં, જગતની અંદર જેટલા જીવો છે એની પાસે જ્યારે જીવને જવાનું થાય, માણસને જવાનું થાય ત્યારે એના પ્રત્યેની દ્રષ્ટિ માણસની કેવી હોવી જોઈએ? તો કે અદ્વેષ્ટા, કોઈનો દ્વેષ કરવો નહીં, કોઈની ઈર્ષા કરવી નહીં. જગતમાં ફરવાનું થાય,
આંખ છે એટલે જોવાનું તો રહેવાનું ને રહેવાનું, પણ બીજાનો વૈભવ જોઈ અને માણસે બળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બહુ સરસ ગીતા આપને સમજાવે છે. પહેલો વર્ગ કયો? તો કે વૈભવની ટોચ ઉપર બેઠેલો વર્ગ છે. આપણે જે જગતમાં ફરીએ છીએ, જે સમાજમાં આપણે હાલી ચાલી છીએ ને, એમાં એક વર્ગ આપણા કરતાં વૈભવથી, સત્તાથી, સંપત્તિથી, બુદ્ધિથી, અક્કલથી, હોશિયારીથી, ધંધા વેપારથી આપણા કરતાં ટોપ ઉપર હોય. આપણે જે સ્થિતિમાં હોય એના કરતાં ઉપલું લેવલ એનું મોટું હોય છે. તો એવા વૈભવ સંપન્ન લોકોની સાથે જ્યારે જગતની અંદર જીવે ફરવાનું થાય ત્યારે એની દૃષ્ટિ કેવી રાખવાની? તો કે અદ્વેષતા, ઈર્ષા કરવાની નહીં. મારા બેટાએ કેટલાય કાળા ધોળા ગળા કાપ્યા છે એવું બોલવાનું નહીં. ઘણીવાર આપણે બોલતા હોય સાવ, કોઈના બંગલા પાસેથી પસાર થાય ને, મોટો 2-3 વીઘામાં બંગલો હોય, 5-7 ગાડીઓ પડી હોય, 7-8 નોકરો કામ કરતા હોય, ગાર્ડન બાર્ડન બધું હોય ને, અને આપણે 10x10ની રૂમમાં રહેતા હોય. પણ આપણે જાય એટલે શું થાય? આ મારા બેટાએ કેટલાયના કંઠી પહેરીને કંઠ કાપી નાખ્યા. એટલે એવું બોલવાનું નહીં. એમ શા માટે નથી બોલવાનું? ગીતા ના પાડે. ગીતા એમ કહે છે કે આ ભાઈને જે કાંઈ અત્યારે વૈભવ સંપત્તિ જે મળી છે ને, એ કદાચ અત્યારે કાંઈ નહીં કરતો હોય ને, પણ ગત જન્મનું એનું કર્મ સારું છે ને, મજબૂત. તેથી ભગવાનના બાપને આપ્યા વગર છૂટકો કર્મ તો કર્મ પ્રમાણે ફળ તો ભગવાન બધાને આપે છે. આપણે માગી કે ન માગી, પણ કર્મનું ફળ ભગવાન પોતે પોતાની પાસે રાખતો નથી. એટલે એ કદાચ ગત જન્મનું દેવ એટલે આવી રીતનું પ્રારબ્ધ લઈને જો આવ્યો હોય તો આ વખતે હળી ન હલાવે ને તોય અબજો રૂપિયાના કરોડો રૂપિયાની પાસે હોય છે. પણ એ જોઈએ પછી બળવાનું નહીં. એમ ગીતા કે હું ગીતા બોસ કે જગતમાં ફરવાનું છે, જગતમાં હળવાનું છે, જગતમાં મળવાનું છે. તો મળતી વખતે આ માણસનો આ દ્રષ્ટિ એની હોવી જોઈએ. બીજો આપણા સમકક્ષ, આપણી જેટલી બુદ્ધિ, આપણા જેટલો વૈભવ, આપણા જેટલો હાલું ચાલું એ આપણા જેટલું જ હોય, સમકક્ષ જ હોય. તો એની સાથે મિત્રતાનો ભાવ રાખવાનો. કેવો? પહેલામાં શું કહેવાય? અદ્વેષતા કીધું. અદ્વેષતા સર્વભૂતાના, બધા પ્રત્યે તારે આવા વૈભવની ટોચ ઉપર બેઠેલા હોય એમાં તારે ઈર્ષા કરવાની નહીં. બરાબર? ઈર્ષા વગરનું તારું જીવન હોવું જોઈએ. બીજો વર્ગ છે આપણી સમકક્ષ, જે આપણી કક્ષાની અંદર બધી રીતે બેસતો હોય સોગઠામાં, એના સાથે મિત્રતા ભાવનો સંબંધ રાખો. અદ્વેષતા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ છે. અને ત્રીજો વર્ગ છે એ એકદમ નીચો, ગટરના કાંઠે દરરોજ કરી અને ખાય, ક્યારેક 2 શેડા પણ ભેગા ન થાય તો પાણી પીને પણ સૂઈ જવું પડે. આવો એક પણ વર્ગ સમાજની અંદર છે. એમાં જ્યારે આપણે ફરતા હોય ને ત્યારે ભગવાન એને કારુણ્ય શબ્દ વાપર્યો. કેવો? અદ્વેષતા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ છે. બીજા નંબર સાથે મિત્રતા, પહેલા નંબર સાથે અદ્વેષતા, અને ત્રીજો નંબરનો જે વર્ગ છે ને એમાં તારે કરુણા રાખવાની છે. ભગવાન આ લોકોએ કેવા નબળા કર્મ કર્યા છે એ વિચાર કરતાં કરતાં આપણે પણ સારા કર્મ કરવાનો પ્રયત્ન કરવો. એનો ધિક્કાર નહીં કરવાનો, તિરસ્કાર નહીં કરવાનો. બરાબર? એને ધિક્કાર કે તિરસ્કાર કરવાનો નહીં, પણ એની સાથે કરુણાથી વર્તન કરવાનું છે. શક્ય હોય તો આપણી પાસે જેટલી તાકાત ને જેટલું બળ ને હોય ને એ પ્રમાણે એને થોડાક શું કહેવાય, એને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આ 3 વાતો અહીં કહે છે ને કે ધિક્કાર કે સ્વીકાર, પછી ખાવું કે નહીં ખાવું, જોવું કે નહીં જોવું, જવું કે નહીં જવું, આ બધું જે મગજની અંદર જે હાલે છે ને એના માટે માણસે સંયમનો પટ્ટો બાંધવો જોઈએ. બધામાં સંયમ રાખવાની વાત શ્રેષ્ઠ, એટલે કર્મ ઉપર પણ અહીંયા સંયમ રાખવાની વાત ભગવાન આ શ્લોકની અંદર કરે છે. એટલે સંયમ કેવો? દાદા પાંડુરંગ શાસ્ત્રી પોતાનો જ અનુભવ કે એકવાર મારે મુંબઈથી અહીંયા દિલ્હી જવાનું પ્લેનમાં થયું, વિમાનમાં. એટલે મુંબઈથી પ્લેનમાં બેઠો, થોડુંક રનવે કરીને પ્લેન આગળ ગયું ત્યાં હેર હોસ્ટ આવી, પરિચારિકાને ગુજરાતીમાં શું કહે? પરિચારિકામાં. એ બધાને પૂછતી જતી, ચા લેવો, કોફી લેવો, ચા લેવો, કોફી લેવો. અને એ પરિચારિકા પૂછતી મારી પાસે આવી. એટલે મને કીધું કે શાસ્ત્રીજી ચા કે કોફી? એમ બધાને પૂછતી એ પરિચારિકા આ વિમાનની અંદર બધાને પૂછતી હતી. એટલે શાસ્ત્રીજી તો વિચારમાં પડી ગયા કે ચા કે કોફી. આમાં તો પસંદગીનો વિચાર આવ્યો, ચા પીવાની કે કોફી પીવાની. એમ મનની અંદર એ કે ચા લઉં કે કોફી લઉં, ચા લઉં કે કોફી લઉં. એમાં એક મન, બરાબર, પાવર 2 મન હોય ને માણસના,
મન અંદર આપ્યા છે એ એક મન દલીલ કરવા લાગ્યું એ કે શાસ્ત્રી તમે અત્યાર સુધી તો ચા કોઈ દી હોઠે માંડી નથી અને પરિચારિકાએ કીધું કે ચા કે કોફી બરાબર એટલે આણે તો કીધું છે પણ લઉં કે નહીં લઉં કે નહીં લઉં નિયમ તોડું કે ન તોડું એ મનમાં થાય પછી બીજું મન જોરદાર આગ્રહ કરવા લાગ્યું તું ચાની ક્યાં ના પડે છે કોફીની તે વાત કરી છે ઈ કે આમ ઈ કે બે મન અંદરો અંદર એવા અથડાના એ અડધો પોણો કલાક સુધી આવ્યું ને આ તો દિલ્હી આવવાનો તૈયાર રનવે ઉપર ઉતરવાની વાત આવી આ પાછી પરિચારિકા આવી કે બધા પોતપોતાનો પટ્ટો બાંધી લ્યો શા માટે ઉતરવાનું હોય ત્યારે પટ્ટો બાંધવાનો આવે બેલ્ટ બાંધવાનો એટલે એ વખતે દાદા કે આ ચારિકા છે ને એ મારો ગુરુ બની ગઈ છે શા માટે એણે મને સંયમ શીખવાડ્યું છે હું પટ્ટો બાંધવાનો એટલે સંયમ રાખવાનો બધા કર્મ ઉપર વાણી ઉપર વર્તન ઉપર વિચાર ઉપર બધા ઉપર માણસનો સંયમ હોવો જોઈએ તેથી બંનેમાંથી એક લેવી જ પડે તેવો કાયદો નથી તેથી મેં કાંઈ લીધું નહીં પણ મનમાં ગડબડ શરૂ થઈ ગઈ નહીં તારા મારી કફોડી સ્થિતિ થાત જો પસંદગી જ કરવાની હોત તો મારી કફોડી સ્થિતિ થાત આ જ વાત જગતને લાગુ પડે છે સ્વીકાર કે ધિકાર દાદા કે આ જ વાત જગતને લાગુ પડે છે જેમ મને લાગુ પડી પરિચારિકાએ કીધું કે શાસ્ત્રીજી પટ્ટો બાંધો બેલ્ટ બાંધો દિલ્હી આવી ગયો છે એવી રીતે જગતને પણ લાગુ પડે છે હું મનમાં બંને પક્ષોની દલીલ કરતો બેઠો હતો અને પરિચારિકાએ આવીને કહ્યું કે કમરે પટ્ટો બાંધો તે દિવસથી મારા ધ્યાનમાં આવ્યું કે ગીતા પણ પટ્ટો બાંધવાનું સમજાવે છે દાદા કે ત્યારથી મારા ધ્યાનમાં આવી ગયું કે ગીતા પણ આપને પટ્ટો બાંધવાની વાત કરે જગતમાં હરો ફરો મોજ મસ્તી કરો બધું જ કરો પણ સંયમનો પટ્ટો હોવો જોઈએ એમ દાદા કે મને પણ એ દિવસથી લાગ્યું કે ગીતામાં પણ ભગવાન સંયમની જ વાત સંયમના પટ્ટાની વાત કરે છે તે દિવસથી મારા ધ્યાનમાં આવ્યું કે ગીતા પણ પટ્ટો બાંધવાનું સમજાવે છે સંયમ સ્વીકાર અને ત્યાગનો પટ્ટો એમ પ્રવૃત્તિ નિવૃત્તિ કરવું ન કરવું ખાવું ન ખાવું ઊંઘવું કે જાગવું સ્વીકાર કે ધિકાર એ પટ્ટો બાંધે એટલે જીવન સંયમિત થઈ જાય આ પટ્ટો બાંધવાની જરૂર ગીતા આપણને અહીંયા આ વાત સમજાવે ભક્તિ કરવાની એટલે શું કરવાનું તો કે દરેક ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવાનો છે આમાં 700 શ્લોકમાંથી એક પણ શ્લોક ભગવાને એવો નથી લખ્યો કે મારા સુધી આવવા માટે ધ્યાન કરીને મારા સુધી પહોંચવા માટે એણે આવા કપડાં જોઈ આવા ટીલા જોઈ આવી ચોટલી જોઈ આવો વ્યવહાર જોઈ એવું કોઈ વસ્તુ કીધી ભગવાને બહુ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જે કાંઈ કૃતિ કરીએ એની અંદર માણસે સંયમિત રહેવું જોઈએ એમ તેથી વિષયોની તકરાર નહીં અને ઇન્દ્રિયોની ઉન્મત્તતા નહીં જેને આવી સમતુલા જાળવવામાં આવે છે તે જ યોગી છે અને તે જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એમ 7મા શ્લોકની અંદર આ વાત આપને ભગવાને કહે છે 16મા શ્લોકમાં કીધું કે આ ચારમાંથી એકેયને સિદ્ધિ મળતી નથી 17મા શ્લોકમાં કહે છે કે જેણે પોતાનું જીવન ખાવા પીવા અને ઊંઘવા અને જાગવામાં જેણે પોતાનું જીવન સંયમિત કર્યું છે એવા જ લોકોને સિદ્ધિ મળે છે એમ આ શ્લોકની અંદર અહીંયા 17મા શ્લોકમાં ભગવાન આ વાત સમજાવે તેથી જ આ સમતુલા જાળવવાનું કામ ધર્મને કરવા દો બરાબર વિષયોની તકરાર નહીં અને ઇન્દ્રિયોની ઉન્મત્તતા નહીં વિષયો મળ્યા કે નહીં મળ્યા ઓછા મળ્યા વધતા મળ્યા કે કેમ એની તકરાર કરવી જોઈએ નહીં આપણે તો કોઈ જગ્યાએ જમવા માટે ગયા હોય બરાબર ભજીયાનો ઘાણો ઉતારવાની વાર હોય ને આપણે કાઉન્ટર ઉપરથી નીકળી ગયા હોય ભજીયાનું જે શું કહેવાય બોલું હોય છે એ ખાલી હોય એટલે ભજીયા આપણે મળ્યા નહીં પછી આપણે કોઈ ટેબલ ઉપર જઈને બેસી તો સામેના વાળામાં તો ભજીયા પડેલા છે મારામાં તો નથી એટલે માણસને તકરાર શરૂ થાય આ ભજીયા ખાય છે ને હું ભજીયા વગરનો રહી ગયો તકરાર નહીં એમ નહોતું કાઉન્ટર ઉપર નહોતું ને થઈ રહ્યા છે તે ભાઈ લેવા કદાચ ગયા છે તો એમાં તકરાર કરવાની નહીં જે મળ્યું છે એ લઈ લેવાનું અને ઈચ્છા થાય તો પાછા ઊભા થઈને પાછું લેવા જવાનો પ્રયત્ન કરવાનો પણ તકરાર નહીં એમ તેથી વિષયોની તકરાર નહીં એકાદો ઓછો મળે તો તકરાર કરવાની નહીં અને ઇન્દ્રિયોની ઉન્મત્તતા નહીં જેને આવી સમતુલા જીવવાનું આવી ગયું છે એ જ લોકો સિદ્ધિ પ્રાપ્ત કરે છે હવે આમાં ક્યાં આવી બધી વેશ પરિવર્તનની આવી ઘર છોડવાની વાત આવી
કે આવું આવું આવી રીતનું કરે, જેણે સફેદ કપડાં પહેર્યા છે એ યોગી નથી અને ભગવા પહેર્યા છે એ યોગી, આવું ક્યાં લખ્યું? કપડાની વાત ભગવાન કરતા 700માંથી એક પણ શ્લોકની અંદર એવું નથી લખ્યું કે જેણે ઘર છોડ્યું હોય, મા બાપને છોડ્યા હોય અને ભગવા વસ્ત્ર પહેરીને ગંગા નદીને કિનારે સીપીઓ નાખીને બેસી ગયો હોય એ મારો યોગી, મને પ્રિય છે, આવું ભગવાને કીધું. ભગવાન તો આ ગુણો કહે છે કે આવી રીતનું જેનું જીવન છે ને, બરાબર, એને યોગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમ 17મા શ્લોકમાં કહે છે. તેથી સમતુલા જાળવવાનું કામ ધર્મને કરવા દો. ધર્મ એટલે કે ગીતા કહે તે મુજબ આચરણ કરો. ધર્મ કહે ને એ પ્રમાણે, ગીતા કહે એ પ્રમાણે જો આચરણ કરવાનું કરીએ તો માણસ ક્યારેય દુઃખી થતો નથી. તેથી તેમને સંયમનું તત્વજ્ઞાન કહે છે. શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન છે કે સમતુલા સંયમ જાળવવી એ પોતાનો વિકાસ, સંયમ જાળવીને માણસે પોતાનો વિકાસ સાધી લેવો જોઈએ. બુદ્ધનું કહેવું છે કે જોજો માયામાં લપેટાઈ જતા નહીં, અને માયામાં જો તમે લપેટાઈ જશો ને તો તમે શું કહેવાય, બ્રહ્મ સુધી પહોંચી શકશો, નિર્વાણ સુધી પહોંચી શકશો. નિર્વાણ સુધી જો પહોંચવાનું હોય તો ઘર છોડો, ભગવા પહેરો, સફેદ વસ્ત્ર પહેરો, મા બાપને છોડી અને તમે સમાજને છોડીને બહાર નીકળી જાઓ, એમ બુદ્ધ ભગવાનનું કહેવાનું છે. ગીતા એમ કહે છે કે ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં બેસીને પણ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ થઈ શકે છે. સંયમિત જીવન જીવી અને જીવવાનો પ્રયત્ન કરે તો ઘરની અંદર પણ ભગવાન આવીને ઊભા રહી જાય કે લે દીકરા, હું આવી ગયો છું તારું કામ કરવા માટે. છે કે બુદ્ધનું કહેવું છે કે જોજો માયામાં લપેટાઈ ન જતા, બધું છોડીને સંન્યાસી બની જાઓ. માયામાં લપેટાઈ જશો તો જગદીશને તમે ભૂલી જશો. આવું બુદ્ધ ભગવાનનું તત્વજ્ઞાન આપને કહે છે. શ્રી કૃષ્ણ ભગવાનનું તત્વજ્ઞાન કાંઈક જુદું જ કહે છે. સમાજમાં સરસો રહે મન મારી પાંચ, શું કહેવાય, અને સંસારમાં લેપાય નહીં તે જાણ મારો. આ ભગવાનનું તત્વજ્ઞાન છે. બુદ્ધનું તત્વજ્ઞાન કાંઈક જુદું છે. એટલે ગીતા સર્વસામાન્ય માણસ માટે છે. તેથી ગીતા કહે છે કે ત્યાગીને ભોગવો. શું કહે છે? ત્યાગીને ભોગવો. આપણે ભણતા ત્યારે પ્રાર્થના આવતી ને, ત્યાગીને ભોગવી જાણો, એવી રીતની આપણી પ્રાર્થના પણ સવારમાં ભણતા ત્યારે આવતી હતી. તેથી ગીતા કહે છે કે ત્યાગીને ભોગવો. તત્વજ્ઞાન એ તો જીવનનું વાસ્તવિક દર્શન છે. ઇટ ઇઝ એ સાયન્સ ઓફ રિયાલિટી. અંગ્રેજીમાં શું કહે છે કે ઇટ ઇઝ એ સાયન્સ ઓફ રિયાલિટી. એટલે આ જ ખરું તત્વજ્ઞાન છે. ધર્મ જીવનનો વ્યવહારિક જીવન આપણે સમજાવે. ધર્મ જ આપણને બધું સારી રીતે સમજાવે છે. એકવાર ધર્મનો જો માણસ આવી રીતનો આશરો લે ને તો જીવન જીવવાની બધી જ કળા માનવ જાતિને મળી જાય. ધર્મ શું કહે છે ભાઈ બાબતમાં? ખાવાનું હોય, પીવાનું હોય, વ્યવહાર કરવાનો હોય, જાવું નહીં જાવું, બોલવું નહીં બોલવું, બરાબર, તો એની અંદર આપણો ધર્મ શું કહે છે? એકવાર જો આ સમજી લઈને તો જીવન આપણું પવિત્ર બની જાય છે. તેથી સર્કસના તાર ઉપર ચાલતા નટના હાથમાં છત્રી કાં તો લાકડી હોય છે. બધું જ લક્ષ્ય તેના ઉપર સમતુલ કરીને રાખે, બરાબર. તાર બે બાજુ બાંધ્યા હોય, વચ્ચે તાર હોય, એના ઉપર લાકડી લઈને હાલતો હોય, બરાબર. પછી થાળી હોય, થાળીમાં આમ કરતો. હવે આપણને એમ થાય કે આ એક તાર ઉપર આટલો હાલી ગયો છે, આપણે તો રોડ ઉપર હાલતા હાલતા પડી જઈએ છીએ. તો આ કેવી રીતનું થાય છે? તો કે બધી જે કાંઈ મનની જે કાંઈ શક્તિ હતી ને એ બધી સમતુલા જાળવવા માટે બધી શક્તિ એને એકાગ્ર કરી અને એની અંદર રાખી દીધી. આડું અવળું ન જોતા બધી શક્તિ તાર ઉપર વ્યવસ્થિત સામે પાર કેમ ઉતરી શકું એમાં જ એનું મન લાગી ગયું છે. તેથી દાદા દ્રષ્ટાંત આપતા આ સમજાવે છે. તેથી ચિત્ત એકાગ્ર કરતી વખતે બીજો વિચાર ન કરતા નિર્વિચાર અને નિર્વિકાર બની જાઓ, એમ ગીતા આપણને સમજાવે છે. ચિત્ત એકાગ્ર કરતી વખતે, ભક્તિ કરતી વખતે દુનિયાનો કોઈ પણ વ્યવહાર આપણી સામે, આપણા મનમાં, બુદ્ધિમાં, કોઈ ઇન્દ્રિયોમાં હોવો જોઈએ. હું અને મારો ભગવાન. એટલે નિર્વિકાર શબ્દ બે વાપર્યા છે કે અહીંયા નિર્વિકાર અને નિર્વિચાર, કોઈ બીજો વિચાર મગજમાં ઘૂમવો જોઈએ નહીં. તેમ નિર્વિકાર, બીજો કોઈ પ્રકારનો વિકાર મનની અંદર ન હોય. આવી સ્થિતિ જ્યારે થાય છે ને ત્યારે ભગવાન અને ભક્તનું મિલન થઈ જાય
છે અડધી કલાક પણ હાલે, કલાક પણ હાલે, 15 મિનિટ પણ હાલે, 5 મિનિટ પણ હાલે, પણ ભક્ત અને ભગવાનનું મિલન થાય એમાં નિર્વિકાર પણ નહીં અને નિર્વિચાર નહીં. હું અને મારો ભગવાન જેમ તાર ઉપર જેમ નટ બધી શક્તિ એકઠી કરી સમતુલા જાળવી અને તારમાં જેમ ચાલવાનો પ્રયત્ન કરે છે, એમ દુનિયાના જેટલા કાંઈ વ્યવહારો, જેટલા કાંઈ ધંધા કે જેટલા કાંઈ આવા સામાજિક એ બધાને છોડી અને માણસ જો એકાગ્ર થઈ અને પ્રભુમાં જો લીન થઈ જાય ને તો ભગવાન અને એનું મિલન થઈ જાય છે. તેથી ચિત્તને એકાગ્ર કરતી વખતે બીજો વિચાર ન કરતા નિર્વિચાર અને નિર્વિકાર થવાનું છે. જીવનમાં માણસે સમતુલા જાળવવી હોય તો ધર્મ કહે, ગીતા કહે તે પ્રમાણે આચરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગીતા શું કહે છે, ધર્મ શું કહે છે, એ પ્રમાણે હાલવાનો વિચાર કરવો જોઈએ. વેદવ્યાસ પણ શું કહેવાય ઠાકી ગયા બધાને કહી બરાબર. વેદવ્યાસ શું કહે છે કે મેં તો ભાઈ ઘણા બરાડા પાડ્યા, 18 પુરાણ લખ્યા, 1 લાખ શ્લોક જેવો મહાભારતનો ગ્રંથ રીચ્યો બરાબર. પછી ઘણું બધું આવી રીતના પુરાણો લખ્યા, આવી રીતના ગ્રંથો લખ્યા, ઘણું બધું લખ્યું, પણ આ લોકો તો કાંઈ મારું સાંભળતા નથી. આમાં બધું જીવન જીવવાની જડીબુટ્ટી છે, જીવન જીવવાની જે કલા છે, જીવન જીવવાની જે ચાવી છે ને એ આ બધાની અંદર મેં મૂકી રાખી છે. ગીતા હોય, પછી મહાભારત હોય, ભાગવત હોય કે પુરાણ હોય, બધાની અંદર આ જડીબુટ્ટી મેં ઠાંસીને ભરી રાખી છે અને છતાંય મારું કોઈ સાંભળતું નથી. તેથી એ પણ એ વ્યથા કરે છે. કોણ? વેદવ્યાસ જેવા મહાપુરુષને જતાં જતાં એક વ્યથા થઈ અને કહે છે, શું કહે છે કે ઉર્ધ્વ બાહુ, કોણ કે બોલે છે કે ઉર્ધ્વ બાહુ વિરોમી એ ચ નચ કચી શૃણોતી મેં ધર્માદ અર્થાત કામા ચ સ કિમર્થ ન સેવ્યત. કોણ બોલે છે? વેદવ્યાસ જેવા વેદવ્યાસ મહાપુરુષ બોલે છે. ઉર્ધ્વ બાહુ, ઉર્ધ્વ એટલે ઊંચા અને બાહુ એટલે હાથ. ઉર્ધ્વ બાહુ વિરોમી એ જ, હું બરાડા પાડી અને બધાને હાથ ઊંચા કરીને આખા દુનિયાના લોકોને કહું છું. કોણ કહે છે? વેદવ્યાસ કહે છે કે ઉર્ધ્વ બાહુ વિરોમી એ જ ન કચ્છી શૃણોતી મેં, છતાંય મારું કોઈ સાંભળતું નથી. મારે શું કહેવાનું છે તો કે ધર્માત અર્થાત કામા સ કિમર્થ ન સેવ્યત. માણસ જો ધર્મનું પાલન કરે તો શું થાય? ધર્માત અર્થાત ધર્મનું પાલન કરે તો એને અર્થ મળે, અર્થ એટલે પૈસો મળે, અને પૈસો મળે તો ત્રીજી વાત શું થાય? ધર્માત અર્થાત કામાસ. એની જે કામના હોય, બંગલો લેવો છે, મોટર લેવી છે, જે કાંઈ કામના હોય ને એ કામના પૂરી થાય. પણ ક્યારે પૂરી થાય તો કે ધર્માત અર્થાત કામાસ સ કિમર્થ ન સેવ્યતે. છતાંય આવું સરસ મજાની વાત મેં દુનિયાને બરાડા પાડીને કીધી છે કે જો તમારે સુખી થવું હોય, જો તમારે વૈભવના ઢગલા તમારા ઘરની અંદર લાવવાના હોય તો પહેલાં તમે ધર્મનું પાલન કરો. ધર્મનું પાલન કરશો એટલે અર્થ વગર માગે તમારા ઘરે આવશે. ને એકવાર જો વિત્ત આવી ગયું, અર્થ ઘરમાં આવી ગયું, પછી આપણે ગાડી લેવી, વાડી લેવી, પાડી લેવી, જાડી લેવી કે પાતળી લેવી, એ બધું ક્યારે થાય કે ધનજીભાઈ હોય તો. એટલે આ હું કોઈ પણ કામ, કોઈ પણ ડગલું ભરું એ પહેલાં ધર્મે મને શું કીધું છે આનો વિચાર માણસે કરવો જોઈએ. તેથી કહે છે, તેથી જીવનમાં માણસે સમતુલા જાળી હોય તો ધર્મ કહે, ગીતા કહે તે પ્રમાણે માણસે આચરણ કરવું જોઈએ. ધર્મે ગીતાએ કહ્યું છે તેથી હું કરું છું, એ આપણી સમજણ હશે તો બૌદ્ધિક અરાજકતા ફેલાશે. ભાઈ ગીતાએ કીધું છે, ભાઈ ગીતાએ કીધું એટલે મારે કરવાનું. ગીતાએ શું કીધું કે ભાઈ બહુ ખાઈને પેટ તોડી નાખવાનું નથી, ભૂખ્યા રહીને પણ પેટ તોડી નાખવાનું નથી, એટલું જાગવાનું કે માણસ 2-5 રાતના ઉજાગર કરે એવું તારે કરવાનું નથી, અને 10-10, 12-12, 15-15 કલાક પથારીમાં પડ્યો રહે ઊંઘતો એવું પણ કરવાનું ગીતાએ કીધું છે. કોણે કીધું છે? જો સુખી થવાનું હોય તો ગીતાએ કીધું છે એ પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે તો 100% ધર્મે કીધું છે એટલે એ વાત હંમેશા સત્ય જ હોય છે. તે સત્યનું આચરણ માણસે કરવું જોઈએ. તેથી આપણા દેશમાં તત્વજ્ઞાને ધર્મને સ્વીકાર્યો છે. આપણે ત્યાં તત્વજ્ઞાન અને ધર્મને સાથે રાખીને ભારતીય સંસ્કૃતિની અંદર બધા લોકો જીવન જીવે, ધર્મ અને તત્વજ્ઞાન બેયને સાથે. વિદેશની અંદર જે લોકો ધર્મ લઈને જીવવાનો પ્રયત્ન કર્યો
એને પણ ઘણીવાર ઘણી બધી અગવડતાઓ સહન કરવી પડી છે. કોઈને ફાંસીએ લટકાવ્યા, કોઈ મીઠાના કોયડા માર્યા કે તું અમારી વિરુદ્ધ બોલવાવાળો કોણ? ધર્મ એમ કીધું છે કે સૂર્યને આવી રીતનો ચલાવવાળો અમારો ભગવાન છે, ને તું એમ કહેશો કે સૂર્ય તો આવી રીતનો છે. આવું જ્યારે વૈજ્ઞાનિકોએ કીધું ત્યારે ધર્મ સત્તા ઉપર રહેતા જે પાદરીઓ અને જે ખ્રિસ્ત લોકોના જે અન્યાય છે ને એને ફાંસી ઉપર ચડાવીને ખલાસ કરી નાખ્યો. અમારા ઈસુ કરતાં તું મોટો થઈ ગયો એમ કરીને ધર્મ અને તત્વજ્ઞાનનો ઝઘડો આપણે દુનિયામાં ઘણી જગ્યાએ જોવા મળે છે, જ્યારે ભારતીય સંસ્કૃતિમાં આ નથી. જે આપણે તો દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આપણા જે મોટા મોટા જે વૈજ્ઞાનિકોએ જે કાંઈ સંશોધન કર્યું, બરાબર, ગુરુત્વાકર્ષણનો નિયમ હોય કે વરાળ શોધવાની હોય કે ઝાડ ઉપરથી પડતું જે ફળ છે આકાશમાં ન જતા ધરતી ઉપર શા માટે પડ્યું, આના માટે નાના નાના વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યા છે ને, દાદા કે આ તો આપણા ઋષિઓ છે. કેવા? દાદાએ પણ એને ઋષિનું બિરુદ આપ્યું છે. વિદેશની અંદર સંશોધન આવું કોઈ કરે ને તો ધાર્મિક લોકો એને ગમે તેમ કરીને કોયડા મારીને જેલમાં પૂરીને ઝેર આપીને ખલાસ કરી નાખે. સોક્રેટિસને ઝેર આપીને ખલાસ કર્યો કે નહીં? વાત આ જ હતી. સોક્રેટિસ હંમેશા સત્ય વાત સમાજને કહેતો હતો, અને આ લોકોને રૂચ્યું નહીં કે અમે આ ચર્ચમાં રહી છીએ, લોકો અમને પૈસા આપે છે, મોટી ગાડીઓમાં મોટા પ્લેનમાં ફરી છીએ, આના બાપનું શું જાય છે? બરાબર, એની વિરુદ્ધમાં જ્યારે આવા લોકો કામ કરે ત્યારે ધાર્મિક લોકો એને ખલાસ કરવાનું કામ કરે છે. ભારતીય તત્વજ્ઞાન એવું છે કે જે ધર્મને સાથે લઈને, બંને વાતો સાથે લઈને સમાજમાં ફરે છે. તેથી આપણા દેશમાં તત્વજ્ઞાન અને ધર્મને સ્વીકાર્યો છે. આપણે ત્યાં તત્વજ્ઞાન અને ધર્મને સાથે સાથે રાખ્યા છે. આપણા જીવનમાં સમતુલા જાળવવાનું કામ ગીતા ધર્મ કરે છે. તિરસ્કાર કે સ્વીકાર કરવાનો હોય તો કેટલા પ્રમાણમાં કરવો તે ધર્મ ગીતા આપણને સમજાવે. સ્વીકાર કરવાનો હોય તો કેટલા પ્રમાણમાં, ધિક્કાર કરવાનો હોય તો પણ કેટલા પ્રમાણમાં. આ સંયમનું શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે. તેથી ધર્મે કહ્યું છે તેથી કરું છું, તેથી આપોઆપ જીવનમાં સંયમ સમતુલા આવી જાય. ધર્મ કે છે ભાઈ, ધર્મે કીધું એટલે હું કરું છું. નિષેધાત્મક વિચારણા એટલે કે નેગેટિવ થિંકિંગ એટલે કે માયા, એટલે કે માયામાં લપેટાઈ જશો તો ભગવાનને ભૂલી જશો, એ તદ્દન ખોટી વિચારધારા છે. બુદ્ધે કીધું કે માયામાં લપેટાઈ જશો, બરાબર, સંસારમાં લપેટાઈ જશો ને તો તમે અધાર્મિક છો. તેથી ઘર છોડો અને બધાય બાવા બનીને મારી જેમ ફરવા લાગો. આ ગીતાને વાત માન્ય નથી. આ ગીતા તો ના જ પડે છે. ગીતાનું તત્વજ્ઞાન એટલે વૈદિકોનું તત્વજ્ઞાન જુદું છે. તે તત્વજ્ઞાનથી ઋષિઓએ પોતાનો જીવન વિકાસ કર્યો છે અને જીવનમાં સમતુલા લાવ્યા છે. બહુના જન્મ નામંતે, આ બહુ જન્મારાઓનો અભ્યાસ અને આવી રીતનું સંયમિત તત્વજ્ઞાન જીવનમાં વજાય તો જીવનમાં પરિમિતતા, સંયમિતતા આવે એમ કે. અને યદા નિવર્તંતી ચિત્તમ નિસ્પૃહ યુક્ત, એમ આ શ્લોકના અંત ભાગમાં ભગવાને આ વાતો કીધી છે. શું કીધું? યદા નિયતંતી ચિત્તમ નિસ્પૃહ અને યુક્ત. આ શ્લોકનું મહત્વ ધ્યાનમાં આવશે. આવા યુક્ત મહાપુરુષનું સુંદર વર્ણન ભગવાને અહીંયા 18મા શ્લોકની અંદર કર્યું છે. આવો જીવ કેવી રીતનો હોય? આ મહાપુરુષ, આ ટોચની કક્ષાએ જેણે સમતુલા જાળવ્યું છે, જે યુક્ત બનીને જગતમાં જીવવાનો પ્રયત્ન કરે છે, એવા મહાપુરુષનું જીવન કેવું હોય એ ભગવાને 18મા શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ 2 શ્લોકની અંદર અહીંયા યુક્ત આહાર વિહારની વાત કરી, જાગવાની વાત કરી, ખાવાની વાત કરી, ખાવામાં કેટલો સંયમ રાખવો એની વાત કરી. એમ કરીને ભગવાન હવે આગળ આ મહાપુરુષો કેવી રીતના આવી રીતના થયા અને એના જીવનમાં સંયમિત જીવન કેવી રીતનું બન્યું, એવા મહાપુરુષનું વર્ણન ભગવાન 18મા શ્લોકની અંદર કરવાના છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવીશું ત્યારે 18મા શ્લોકની અંદર આવા મહાપુરુષો, ઋષિઓ છે, આચાર્યો છે, એ આ ટોચની કક્ષાએ કેવી રીતે પહોંચ્યા એનો વિચાર ભગવાને 18મા શ્લોકની અંદર કીધો છે. એટલે આપણે એનો વિચાર આપણે આવતીકાલે